મારું નામ પ્રફુલભાઈ બાવસાર, રસિકભાઈ બાવસાર ગુજરી ગયા. અમે લગભગ 1996 થી પદયાત્રા સંઘ ચાલુ કર્યો. ખેડા જિલ્લાના નડિયાદ સિટી અને નડિયાદ સિટી બહારના ગામડાના આજુબાજુ ગામડાના વત્તા રાજકોટથીના ઘણા લોકો 175 માણસનો સંઘ અમે 1996 થી ચાલુ કરેલ છે. આ સાથે અમારા ભાઈ જે વિક્રમભાઈ દેસાઈ એ સંસ્થાના પ્રમુખ છે અને હાલ એઓ પ્રમુખ પતિઓ અત્યાર સુધી. અને અમે ભાદરવા સુદ સ્વાદથી અહીંથી સંઘ પ્રસ્થાન કરે છે માતાજીનું શિખર નિશાન સાથે. અને 11 ભાદરવા સુદ 11 ત્યાં અમારું માતાજીના શિખર ઉપર 52 ગજનું નિશાન અમે સમર્પિત કરીએ છીએ. અને દરેક તમામ પદયાત્રિકોની મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે. આ સંઘમાં કેટલા વર્ષથી નવચંડી થાય છે? અમે શોભાયાત્રા લગભગ 11 વર્ષથી અમે નવચંડી યજ્ઞ અમે પરિપૂર્ણ કર્યા છે. 25 વર્ષ પૂરા કર્યા. વચ્ચે 2 વર્ષ અમારા કોરોનાને લીધે અમારો સંઘ પહોંચી નથી શક્યો. આ વર્ષ અમારું 27મું વર્ષ છે. મારું નામ ગીતાબેન દિનેશભાઈ પારેખ છે. હું 22 વર્ષથી જઉં છું અને 27 વર્ષથી આ સંઘ ચાલે છે. અને અમે બે સજોડે જઈએ છીએ અને સારું છે આ સંઘમાં. વત્તા કે અમે આઠમનો અંકોટ ધરાવીએ છીએ સરસ માતાજીનો, અને નોમનું અમારું નિશાન હોય છે તે વાતે ગાતે અમે લઈને જઈએ છીએ. અને આ સંઘમાં બધી સુવિધાઓ છે સારી એવી, અને અમારો બધી રીતે સારો ખ્યાલ રાખે છે આ લોકો. હા, થાક તો લાગે ને, પણ માતાજીની આરાધના કરતા જઈએ એટલે કશું નહીં એવું. મારું નામ આશીષ ભાવસાર છે. હું શક્તિપીઠ ઉપાળા સંઘ જે છેલ્લા 27 વર્ષ એવી રીતે ચાલતો નીકળે છે નડિયાદ ભાવસારવાડથી મા અંબાના મંદિરેથી. હું એની સાથે જોડાયેલો છું અને છેલ્લા 12 વર્ષથી ત્યાં હું પણ પગપાળા યાત્રા કરી આવેલો છું. અને ત્યાં અમે રસ્તામાં આ રીતે માતાજીની ધૂન બોલાવતા અમે અંબાજી ધામે પહોંચીએ છીએ. ત્યાં અંબાજી ધામની અંદર ઢોલ નગારા સાથે માતાજીને વાતે ગાતે શિખર નિશાન ત્યાં અર્પણ કરીએ છીએ. અને છેલ્લા 4 વર્ષથી હું પાણીની સેવા સાથે પણ આ સંઘની સાથે જોડાયેલો છું.